મિત્રો, ભગવદ્ ગીતાનું એક મહાવાક્ય છે, કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. હું નાનપણથી ભગવદ્ ગીતાજીનું મહાવાક્ય વાંચતો આવ્યો છું, પણ મને ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન થતો કે ભગવદ્ ગીતા કથિત આ મહાવાક્ય એનો અર્થ આવો કેમ? કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તમારો અધિકાર કર્મમાં છે પણ ફળમાં નથી, એવું કેમ? કર્મ આપણે કરીએ છીએ તો ફળની અપેક્ષા તો રાખીએ જ. કોઈ પણ જીવ પોતે કંઈ કર્મ કરે તો એના ફળની અપેક્ષા તો રાખે જ. આ તે કેવું મહાવાક્ય, આ તે કેવો એનો અર્થ કે તમે કર્મ કરો અને ફળની અપેક્ષા ન રાખો. પણ મિત્રો, હમણાં એક મહામનીષી શ્રી હીરાભાઈ ઠક્કર રચિત કર્મનો સિદ્ધાંત પુસ્તક મારા વાંચવામાં આવ્યું અને એમાં આ મહાવાક્યનો અર્થ એમણે જે સમજાવ્યો છે એ મને સાંગો પાંગ હાડો હાડ ઉતરી ગયો. ભગવાનને આ જ અર્થ અભિપ્રેત હશે ભગવદ્ ગીતામાં. કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન. હે મનુષ્ય, હે જીવ, તારો કર્મમાં અધિકાર છે પણ ફળમાં નથી. અર્થાત હે મનુષ્ય, હે જીવ, તું જ્યારે કર્મ કરે છે ત્યારે એ કર્મ કરતા સુધી તું સ્વતંત્ર છે. તારે કર્મ કરવું હોય તો કર, ન કરવું હોય તો ના કર. એ કર્મ કરવાથી કેવું ફળ મળશે એનો પૂરેપૂરો વિચાર કર. અને હજુ પણ તને એવું લાગતું હોય કે આ કર્મ આ રીતે નહીં પણ આ રીતે કરવું છે તો એ બાબતે વિચાર. અને ન જ કરવું હોય તો ન જ કર, કરવું હોય તો કર. મતલબ તમે જ્યારે કર્મ કરો છો ત્યારે એ કર્મ કરવું કે ના કરવું, આવી રીતે કરવું કે તેવી રીતે કરવું, એ બાબતોમાં તમારો અધિકાર છે. પણ એક વખત કર્મ થઈ ગયું, ધેટ્સ ઓલ. પછી એ લોક થઈ જાય છે. એક વખત કર્મ થઈ ગયું પછી કોઈ એમ કહી ન શકે કે આ મેં કર્મ કર્યું પણ આ ફળ મારે જોઈતું નથી. એટલે કર્મમાં હે જીવ, હે મનુષ્ય, તારો અધિકાર છે. ફળમાં પછી એ ફળ આપનારો હું છું, એટલે કે પરમાત્મા છે. એટલે એ ફળમાં પછી તારો અધિકાર નથી. એ તો તે જેવું કર્મ કર્યું એવું ફળ તારે ભોગવે જ છૂટકો. મિત્રો, કર્મણેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમા મા સંગોસ્ત્વ કર્મણી. કર્મમાં જ તારો અધિકાર છે. કર્મ કરતી વખતે કરવું કે ન કરવું એમાં તારો પૂરેપૂરો અધિકાર છે. પણ એક વખત કર્મ થઈ ગયું પછી તું હજાર ચાહે તો પણ એ કર્મના ફળમાંથી મુક્ત થઈ શકતો નથી. અર્થાત પછી તારો અધિકાર રહેતો નથી. કેટલી ગહન, કેટલી ઊંડી વાત આપણા શાસ્ત્રો આપણને શીખવે છે. વોટ વી ગીવ સો વી રિસીવ. જે આપણે આપીએ છીએ તે જ આપણને પ્રાપ્ત થાય છે. ચાલો આપણે પણ આપણા જીવનમાં મનસા વાચા કર્મણા સત્કૃત્યો કરીએ, સત્કર્મો કરીએ અને પરિણામે પ્રાપ્ત થતા સુફળ હંમેશા ચાખતા રહીએ. મનસુખ ઝવેરીનું ગુજરાતી સાહિત્યમાં એક સુંદર મજાનું મુક્તક છે. જિંદગી અકીક સી જડી, ઘાટ દે અપૂર્વ તું ઘડી ઘડી. હે માનવ, તને જિંદગી એ અકીકના પથ્થર જેવી પરમાત્માએ આપી છે, અણઘડ, રો. પણ તું એને તારા કર્મો થકી, તારા મનસા વાચા કર્મણા કર્મો થકી એને જેવો ઘાટ આપીશ, જેવો આકાર આપીશ એવી તારી જિંદગી બનશે. એટલે કર્મ છે એ આપણા જીવનને આપણે કેવો આકાર આપવા માંગીએ છીએ એ માટે પરમાત્માએ આપણને આપેલું એક સાધન છે. સારા કર્મો કરીશું તો સારું ફળ મળશે,
પ્રગતિ કરતા જઈશું, સુખી થતા જઈશું. દુષ્કૃત્યો કરીશું, દુષ્કર્મ કરીશું તો કુફળ મળશે. આપણે પતિત થતા જઈશું, દુઃખી થતા જઈશું. એટલે આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ એ આ કર્મના સિદ્ધાંતમાં ભગવદ્ ગીતા આપણને શીખવે છે. કર્મણેવ અધિકારસ્તે, કર્મમાં જ તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન. પણ એક વખત કર્મ કરી દીધા પછી એ કર્મફળમાં માત્ર ને માત્ર ભગવાનનો, પ્રકૃતિનો, કુદરતનો જ અધિકાર છે. પછી આપણે એમાંથી છટકી શકતા નથી. નમસ્તે, ધન્યવાદ.